એક વાત કહું. મારો ધંધો ગવડાવવાનો છે. હા ના કોશિશ હોય હું ખબર કાંઈક નીકળે. હું તમને બે ત્રણ રાગ, એક ભંખાર રાગ છે, તમે નવો જ ના કે આ ભંખાર, ઘણા ટાઈમે મળે સંભળાવી દે ભાઈ. અને એક હમણાં શિવરાત્રિ છે એટલે શિવમત ભેરો, જે ભગવાન શંકરભાઈ પોતે ગાયેલો માલકોશ છે, એમને સંભળાવવા ભગવાનને રાજી કરવા માટે માલકોશ માતા પાર્વતીએ ગાયો હતો. એટલે સંગમ, અને આ એવી સભા છે, બાપુ અહીંયા જે ગાયને પાસ થઈ ગયો એટલે આખા ગિરનારમાં પાસ થઈ ગયો. હા, બીજુભાઈ પણ આટલી નાની ઉંમરમાં બહુ સરસ ગાય છે. ખૂબ ખૂબ એમના માટે પણ તાળી વગાડો. બહુ સરસ આટલી નાની ઉંમરમાં. અમે તો બાપુના સાથે 5 વર્ષથી ચોટી પીડ્યા હતા. કાનદાસ બાપુભાઈ ચડ્ડી અમે પહેરતા ને લક્ષ્મણભાઈ પહેરતા. તેથી લાંબી પેન્ટો અમને મળતી નથી. ખટારામાં બેઠે તો ખટારામાં જેમાં આવે એમાં ભજન કરવા જાય. તેથી કોઈ પૈસા નહીં મળતા, ને હજી પણ અમે પૈસા બહુ જાજા લેતા નથી. હું લેવ છું ફિલ્મ લાઈનમાં બે દીધા નથી કોઈ. અને એ વખતમાં બાપુ રામાપીરના પાટના આગળ બેહીને એક નારિયેલને 1.25 રૂપિયા મળે એવું એમાં જ અમે ગાય. ખરેખર સાચું બોલું, એક પત્ર લખતા તેથી ટેલિફોનનો વેત નહોતો અમારે, અને એ પત્ર લખીએ નહીં, 4-5 દી પત્ર આવે અને પત્ર જવાબ આપે, અને એ પત્રથી અમે બધા જાતા ભજન કરવા. હું તો કાનદાસ બાપુના ભજનમાં કાંદીવાલી રહે આપણે ગૌશાળામાં પહેલી વાર ટેસ્ટમાં, તો હું વગર ટિકિટે જાઉં ને તો મને ટીટસી પકડી લેતો, તો 2-3 કલાક બિહાડી જ રાખે. એમાં પછી એને લાગે કે આને પાસે કાંઈ નથી, આને મૂકી દેવો. बोला अभी दूसरी बार आता दूसरी टाइम नको ये. हाँ आता भेटला तर आतमध्ये टाकून देणार. मैं कहा आता आला आला आता कवा नाही येणार. હા બસ. પછી બાપુ પૂછે કે એલા આટલું મોડું કેમ થઈ ગયું કસા? મેં બાપુ પકડી રાખ્યા. હા કસા. શું બાપુની વાત કરે? બાપુની એક ભાષા એવી હતી. હા છે. કરશનદાસ ને કસા કે, મને લખા કે, જગમાલ ને જગા કે. એની એક લાડથી રાખ, ભાવ ઘણો બિલકુલ ભાવથી. પણ એ જે કોઈ અહીં સુધી પહોંચે છે ને પેલા ભાઈ કાંઈ નથી હોતું, પછી ત્યાં પહોંચાય છે. અમે 100 ગ્રામ ગાંઠિયા ગાતા હતા. એની સ્થિતિ છે બે નહીં. અને તમે શીખો ને ત્યારે ગાંઠિયા જ ખાજો, એમાંથી જ મળશે. તમને શીરાપુરીમાંથી ભજન નહીં મળે. ભજન તો ટાઢા ટુકડામાંથી મળે. દોસ્ત બાપા તો એના હારે મરચા એટલા બધા કે બાપા કિલો ખાઈ ગયા હતા, એવા મરચાના શોખ. અમે બહુ સાચી વાત કરીએ, બાપા હારે ગાવા ન મળે ને તો અમે મંજીરા વગાડતા, મંજીરાની સંગત કરતા. ગાવાની તો શું છે કે નારાયણ બાપુ અને પૂજ્ય કાનદાસ બાપુ કનુઆતા એટલા સુરીલા ગાય, આપણાને ગાવાનું મન જ ન થાય. આમ પેટી આંચકી લેવાનું મન જ થાય કે આમના હાથમાંથી લેવું. આવું સરસ ગાય, ઉલટું આમના પાસેથી કાંઈ લેવા જેવું છે. અમે કોઈ દી બાપુના સામું એક ટીપ ઉપર નથી મારી, કોઈ દી નથી. એમનો દાખલો છે. આ મર્યાદા છે. હું બાપુવારે ઘણા વાર ગાયો ને, નાના બાપુવારે મને ઘણા વાર કહે કંઈક મહેનત કરો બાપુ, હું કાંઈ નહીં કરું, તમને સહકાર આપું, તમને ક્યાં સૂર ખૂટે ને ત્યાં સુધી પહોંચીશ, બાકી એની ઉપર તો નહીં જાઉં. આ મર્યાદા હતી ને. એક વખત અમે ઘાટકોપરમાં સંતવાણી, આ તો તમને બાપુની એક યાદી તમને એના સંભારણા છે. અને કંટાળતા નહીં હોય, કંટાળશો જ મેળ નહીં ખાય. એટલા બધા બીમાર, તેથી લક્ષ્મણભાઈની હાજરી હતી, પાટા બાંધીને. અને અમે જગમલભાઈને અમે બધા 2-3 ટીપ મારી ગયા, અને એકદમ ઓચિંતા ના આવે. હવે જરા ઘાયલ થઈ ગયો છે,
એટલે તમે ટીપુ પર ટીપુ જરા હારો થઈ જાઓ પછી ખબર પાડું તમારી કેવી ટીપુ છે, કેમ ટીપુ લાગે. આ તો મારી તબિયત બરાબર નથી ને તો તમે બતાવજો મરેશ. એટલે અમને તો રોવાનું આવી ગયું કે બાપુ મારી ગયા, હવે કોઈ દી નહીં મારશો. કેમ કે આવા બધા એમણે ઘણું બધું આપ્યું છે. નારાયણ બાપુએ એમણે જિંદગીમાં કાંઈ પ્રાપ્તિ નથી કર્યું, બધું આપી દીધું. બોલો, એમણે જે કમાણા એ બધું દઈ દીધું ને એમ જ મૂકીને આવી ગયા. પણ એક વસ્તુ ગાયકી એ બધાને દેતા ગયા કે જાઓ બચ્ચા મોજ કરો તુમ લોગ. સંશોધન એમનું, આપણે બધા મોજ કરી રહ્યા છીએ.